રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુના સાનિધ્યમાં આજે રન ફોર સ્વદેશીનું આયોજન કરવામાં આવેલ છે. સરકાર જ્યારે 2025ની સાલને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા જઈ રહી છે, તેમજ ટૂંક સમયની અંદર 3 દિવસ પછી 2026ની સાલને આપણે વેલકમ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સ્વદેશી રનનું આયોજન કરવામાં આવેલું છે. માનનીય વડાપ્રધાન સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે, ત્યારે તેને આરોગ્ય સારું રહે તેના માટે, મેદસ્વીતા મુક્ત ભારત બને તેના માટે થઈને સાયક્લોથોન અને સ્વદેશી રનનું પણ આયોજન કરેલ છે. સ્વદેશી એટલે સ્થાનિક ઉત્પાદકો, સ્થાનિક વેપારીઓ પોતાની બનાવટની વસ્તુઓને જ્યારે સ્થાન ઉપર વેચાણ કરે, જેની ખરીદી આપણે બધાએ કરવી જોઈએ કે જેના થકી પોતાના પરિવારનો નિભાવ થઈ શકે. આપણી એની કમાણીમાંથી આપણી થોડીક ખરીદી કરીએ તો એમાં એનું પોતાનું ગુજરાન પણ ચાલતું હોય છે. માનનીય વડાપ્રધાનને ખૂબ દૂરંદ્રષ્ટિ એના લીધે આજે આપણે જોઈ શકીએ છીએ કે પોતાની ઉંમર પણ 75 હોવા છતાં પણ કેટલા ફિટનેસ છે. તો આ ફિટનેસ રહેવા માટેની અને આપણા આરોગ્યની વધારે ચિંતા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈને થતી હોય તો તેઓ આ કાર્યક્રમો દ્વારા દેશને પણ એક સંદેશો આપે છે. આ રાજકોટની અંદર જ્યારે સ્વદેશી રનનું આયોજન કરેલ, તેમાં નાના બાળકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની અંદર રાજકોટની પ્રિય જનતાને વહેલી સવારે ઉઠી અને રેસકોર્સ રિંગ રોડ ઉપર તરફ આવી અને આ કાર્યક્રમની અંદર સહભાગીતા દાખવેલી છે, એને હું પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 10 ડિસેમ્બરમાં તમે રાજકોટમાં આ રેસ થતી હોય છે, પણ આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ આ સરસ મજાનું આયોજન કરેલું છે સ્વદેશી રન. દેશનું જ બધું વાપરો, એ આખું મોટિવેશન મને બહુ સારું લાગ્યું. અને એ લોકો ડાયાબિટીસ ફ્રી ગુજરાત બનાવવા માંગે છે, એને હું સપોર્ટ કરવા માટે 5K દોડી છું અને મેં 32 મિનિટમાં રન પૂરી કરી છે. મને બહુ જ સારું લાગ્યું કે દરેક થોડા સ્ટેશને એ લોકોએ પાણીની વ્યવસ્થા, સ્વદેશી સોંગ્સ, એટલે 1 મિનિટ બી એવી નહોતી કે મને એવું થયું કે હું બોર થઈ ગઈ કે મોટિવેશન નહોતું રહ્યું. પછી દરેક જગ્યા પર પોલીસ હતા, કોઈ વાહનને ઘૂસવા નહોતા દેતા. એક અલગ જ એક્સપિરિયન્સ હતો. હું બધે જ રન કરું છું, શિકાગો અને અલગ અલગ રેસીસમાં મેં પાર્ટિસિપેટ કરેલું છે. તો મને થયું જ્યારે મારા દેશમાં આવું અને રાજકોટમાં હોઉં અને આવો સરસ મોકો મારે છોડવો નહોતો, તો મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો કે ક્યાંય બહાર ના જાઉં અને અવેલેબલ રહું અને આ રેસમાં પાર્ટિસિપેટ કરું. મને અલગ જ ખુશી છે, બહુ જ મજા આવી અને થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા. રાજકોટમાં જે આટલી સારી મેરેથોન થઈ રહી છે સ્વદેશી અપનાવવા માટે, આ બહુ સારી મેરેથોન છે અને આટલા બધા લોકો આમાં જોડાય છે, મને જોઈને બહુ ખુશી થઈ. અને એથ્લેટ્સ, આવા રનર્સને મળીને તો મને એક અલગ જોશ ને જુનૂન આવી જાય છે. આનાથી અમારું જે નેક્સ્ટ ડેની જે રાઈડ છે અહીંયાથી આગળની, આગળ વધારે જોશથી આગળ પૂરી થશે. સાયકલ જે છે આ તમારી ફિટનેસ માટે પણ સારી છે અને સાથે સાથે એન્વાયરમેન્ટ માટે પણ સારી છે, જેનાથી પોલ્યુશન થતું નથી અને તમારી ફિટનેસ વધી જાય છે, તમારું જે ઇમ્યુનિટી સિસ્ટમ છે આ વધી જાય છે. તો સાયકલ જે છે આ બધાને ઉપયોગ કરવી જોઈએ. એવરીડે રૂટીનમાં તમે એને ઉપયોગ કરશો તો તમારી ફિટનેસ એમ જ વધી જશે અને સાથે સાથે પોલ્યુશન કંટ્રોલ થશે. આ રાજકોટ મહાનગરપાલિકાની એક ખૂબ સારી ઝુંબેશ કહેવાય કે આ ખૂબ સારા એક રનનું આયોજન કરેલું હતું અને નાના બાળકોને સારી રીતે પ્રોત્સાહિત કર્યા અને સ્વદેશી અપનાવોના મોટો સાથે એ ખૂબ સારું કહેવાય.